હેલો ફ્રેન્ડ્સ, અહીં આપણે યુનિટ 3ની શોર્ટ નોટ 2ને જોઈશું. બરાબર, બીજી શોર્ટ નોટનો અભ્યાસ કરીશું. શોર્ટ નોટ આ પણ એક આઈએમપી શોર્ટ નોટ છે યુનિટ 3ની. શોર્ટ નોટનું નામ છે ધ પોઝિટિવ થિંકિંગ એન્ડ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ. બરાબર, ધ પોઝિટિવ થિંકિંગ એન્ડ ધ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ, એટલે કે આમાં પણ બે ટેકનિક્સ, બે પદ્ધતિઓના નામ છે. એક તો પોઝિટિવ થિંકિંગવાળી ટેકનિક અને સ્ક્રીન મેથડ, સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ. 6 પ્રશ્નો આપેલા છે તમને. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પોઝિટિવ થિંકિંગ? પોઝિટિવ થિંકિંગ શું છે? હકારાત્મક વિચારસરણીની પદ્ધતિ શું છે? વોટ આર ધ સ્ટેપ્સ ઇન ધ પોઝિટિવ થિંકિંગ એન્ડ વેન ઇઝ ઇટ યુઝડ? પોઝિટિવ થિંકિંગ માટેના પગલાં કયા છે અને એ ક્યારે ઉપયોગમાં લેવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડઝ ધ પોઝિટિવ થિંકિંગ મેથડ હેલ્પ ટુ ફોકસ ઓન અ પોઝિટિવ ફ્યુચર? કેવી રીતે આ પદ્ધતિ સકારાત્મક ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદ કરે છે? અને ચોથો પ્રશ્ન છે, વોટ એક્ઝેક્ટલી ડઝ ધ ઓથર વોન્ટ યુ ટુ ડુ ઇન સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ? બીજી પદ્ધતિ જે છે કે લેખક તમારી પાસે આ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડમાં તમારી પાસે શું કરાવવા માગે છે? પાંચમો પ્રશ્ન છે, વોટ આર ધ સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન ધ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ? સ્ક્રીન એક્સરસાઇઝ મેથડના પગલાં કયા, સ્ટેપ્સ કયા? અને છઠ્ઠો પ્રશ્ન, એનાથી થતા લાભ જણાવવાના છે. આ 6 પ્રશ્ન છે. આમાંનો પહેલો પ્રશ્ન જે છે, વોટ ઇઝ ધ પોઝિટિવ થિંકિંગ? પોઝિટિવ થિંકિંગ શું છે એ જોવાનું છે આપણે. તો એનો જવાબ છે, જરા ધ્યાન આપજો આન્સરમાં. એને ઇન પોઝિટિવ થિંકિંગ method, the author actually wants you to anticipate about your future success. In positive thinking method, એટલે કે પોઝિટિવ થિંકિંગ મેથડમાં લેખક તમારી પાસે ભવિષ્યનું પૂર્વાનુમાન કરવાનું કહે છે. ભવિષ્યમાં તમે સફળ જ થવાના છો, બરાબર, તમને સફળતા મળશે જ, એનું પૂર્વાનુમાન કરવાનું કહે છે. તો આ તમારો જે પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ પોઝિટિવ થિંકિંગ મેથડ, બરાબર, એનો જવાબ છે આ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. આ અહીંયાથી આટલું, બરાબર. વોટ ઇઝ પોઝિટિવ થિંકિંગ મેથડ? તો ઇન પોઝિટિવ થિંકિંગ મેથડ ધ ઓથર એકચ્યુઅલી વોન્ટ્સ યુ ટુ એન્ટિસિપેટ, એટલે પૂર્વાનુમાન કરવાનું કહે છે, અબાઉટ યોર ફ્યુચર સક્સેસ, તમે ભવિષ્યમાં સફળ થવાના જ છો એનું પૂર્વાનુમાન કરવાનું કહે છે. હવે તમારો બીજો ક્વેશ્ચન છે કે વોટ આર ધ સ્ટેપ્સ ઇન ધ પોઝિટિવ થિંકિંગ? બીજો પ્રશ્ન છે, જુઓ, વોટ આર ધ સ્ટેપ્સ ઇન ધ પોઝિટિવ થિંકિંગ એન્ડ વેન ઇઝ ઇટ યુઝડ? પોઝિટિવ થિંકિંગના સ્ટેપ્સ કયા, પગલાં કયા, અને એનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ તમારો અહીંયાથી શરૂ થાય. ધીઝ મેથડ ઓલ્સો ઇન્ક્લુડ્સ વેરિયસ સ્ટેપ્સ. આ મેથડમાં પણ જુદા જુદા પગલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ધ ફર્સ્ટ ઇઝ ટુ ક્લોઝ યોર આઈસ. સૌથી પહેલું પગલું, તમારી આંખો બંધ કરો. એન્ડ ઇમેજિન ધેટ યુ કેન ટ્રાવેલ ફોરવર્ડ ઇન ટુ ધ ડે વિદાઉટ ક્રાઇસિસ. એવું વિચારો કે તમે કંઈક પ્રવાસ કર્યા, તમારા જીવનનો પ્રવાસ ચાલી રહ્યો છે, આખા દિવસની મુસાફરી તમે કરી રહ્યા છો, જીવનનો પ્રવાસ ચાલી રહ્યો છે, અને એમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ તમારી નથી, કોઈ પ્રકારની ક્રાઇસિસ નથી, અંદર કોઈ કટોકટીની સમસ્યા નથી, બરાબર. એવું વિચારવાનું છે, કલ્પના કરવાની છે. ધેન ટુ થિંક એઝ યોર ઓલ પ્રોબ્લેમ્સ રિસોલ્વડ એન્ડ યુ ફીલ રિલેક્સ ઓર કામ. અને પછી એવું વિચારવાનું છે કે તમારી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે, બરાબર, બધી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે અને તમે એકદમ નિરાંત અનુભવો છો, બરાબર. પોઝિટિવ સ્ટેપ્સ શું, પગલાઓ શું છે અને ક્યારે એનો ઉપયોગ કરવાનો છે એ થઈ ગયું, બરાબર. સ્ટે વિથ those positive thoughts and bring them back with you into current situation. તમે આ પગલાઓને અનુસરો. સ્ટે વિથ ધોઝ પોઝિટિવ થ્રુથ, તમે આ સકારાત્મક વિચારોને તમારી જાતે રાખો. બેક વિથ યુ ઇન ટુ કરંટ સિચ્યુએશન, તમે હાલમાં જ્યાં પણ જાઓ ને ત્યાં આ વિચારને લેતા જાઓ કે આપણે સફળ થવાના જ છે.
દેન સ્લોલી ઓપન યોર આઈઝ, અને ત્યાર પછી ધીમેથી તમારી આંખો ખોલો. બરાબર, અહીંયા સુધી જે છે એ તમારું બીજા પ્રશ્નનો જવાબ. પોઝિટિવ થિંકિંગ મેથડ શું છે અને ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો ધીસ મેથડ ઓલ્સો ઇન્ક્લુઝ વેરિયસ સ્ટેપ. આમાં જુદા જુદા પગલાં છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ક્લોઝ યોર આઈઝ. તમારી આંખો બંધ કરો એન્ડ ઇમેજિન દેટ યુ કેન ટ્રાવેલ ફોરવર્ડ ઇન ટુ ધ ડે વિધાઉટ ક્રાઇસિસ. તમે કોઈ પણ પ્રકારની કટોકટી વગર તમારા દિવસને પસાર કરી રહ્યા છો. દેન ટુ થિંક એઝ યોર પ્રોબ્લેમ્સ રિસોલ્વ એન્ડ યુ ફીલ રિલેક્સ એન્ડ કામ. પછી એવું વિચારો કે તમારી જે સમસ્યાઓ હતી એ બધી હલ થઈ ગઈ છે, બરાબર ને, તમે રિલેક્સ ફીલ કરો છો, શાંત અનુભવો છો. સ્ટે વિથ ધોઝ પોઝિટિવ થોટ્સ. તમે તમારા હકારાત્મક વિચારોની સાથે રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ કરંટ સિચ્યુએશન. તમે જ્યાં જાઓ ને ત્યાં આ વિચારને લઈને જાઓ. દેન સ્લોલી ઓપન યોર આઈઝ, અને પછી ધીમેથી તમારી આંખો ખોલો. બરાબર, આ બીજા પ્રશ્નનો જવાબ થઈ ગયો. હવે તમારો થર્ડ ક્વેશ્ચન છે, જુઓ. થર્ડ ક્વેશ્ચન જુઓ. હાઉ ડઝ ધ પોઝિટિવ થિંકિંગ મેથડ હેલ્પ ટુ ફોકસ ઓન અ પોઝિટિવ ફ્યુચર? જે સકારાત્મક પદ્ધતિ છે, પોઝિટિવ થિંકિંગની જે પદ્ધતિ છે, એ તમારા સકારાત્મક ભાવિ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે, કેવી રીતે મદદ કરે છે, એને જોવાનું છે. તો હવે ત્રીજા પ્રશ્નનો જવાબ તમારો, જ્યાં પેલો બીજો પ્રશ્ન તમારો અટકેલો છે ત્યાંથી જ આગળ વધીએ. As this method includes all positive thoughts, it clearly pulls away all negative feeling from your mind so that you can take better decision into your worst situation. તો as this method includes all positive thoughts, આ પદ્ધતિમાં બધા સકારાત્મક જ વિચારોનો ઉપયોગ થાય છે, સમાવેશ થાય છે. તો ઇટ ક્લિયરલી પુલ્સ આઉટ ઓલ નેગેટિવ થોટ્સ ફિલિંગ્સ. તો તમારા મગજમાંથી એ બધી જે ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી બધા જે નકારાત્મક વિચારો છે ને, નકારાત્મક વિચારોને કાઢી નાખે છે. સો દેટ, કે જેથી યુ કેન ટેક બેટર ડિસિઝન ઇન યોર વર્સ્ટ સિચ્યુએશન. જેથી તમારી જે વિકટ સમસ્યાઓ આવે, જે વિકટ પરિસ્થિતિઓ આવે, એમાં તમે યોગ્ય પગલાં લઈ શકો. બરાબર, ઇટ ઓટોમેટિકલી લીડ્સ ટુ અ ગ્રેટ પોઝિટિવ ફ્યુચર. અને જાતે જ તમને આ પદ્ધતિ એ તમારા ભવિષ્ય તરફ, એક મહાન ભવિષ્ય તરફ તમને લઈ જશે. બરાબર, તો આ તમારો થયો થર્ડ ક્વેશ્ચનનો આન્સર, ત્રીજો પ્રશ્ન. બરાબર, શોર્ટ નોટનો થર્ડ ક્વેશ્ચન અહીંયા પૂરો. એઝ બે જ વાક્ય છે. એઝ ધીસ મેથડ ઇન્ક્લુઝ ઓલ પોઝિટિવ થોટ્સ. ત્રણ વાક્યો છે. ઇટ ક્લિયરલી પુલ્સ અવે ઓલ નેગેટિવ ફિલિંગ્સ ફ્રોમ યોર માઇન્ડ સો દેટ યુ કેન ટેક બેટર ડિસિઝન ઇન યોર વર્સ્ટ સિચ્યુએશન. અને ત્રીજું વાક્ય, ઇટ ઓટોમેટિકલી લીડ્સ ટુ અ ગ્રેટ એન્ડ પોઝિટિવ ફ્યુચર. હવે ચોથો પ્રશ્ન છે તમારો. વોટ એક્ઝેક્ટલી ડઝ ધ ઓથર વોન્ટ યુ ટુ ડુ ઇન અ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ? સ્ક્રીન એક્સરસાઇઝ મેથડમાં લેખક તમારી પાસે શું કરાવવા માગે છે? બરાબર, તો જ્યાં પેલો આગળનો પ્રશ્ન અટકેલો છે ત્યાંથી જ આગળ વધીએ. અહીંયાથી ચોથો પ્રશ્ન શરૂ થાય. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, આ ફોર્થ ક્વેશ્ચન તમારો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ શોઈંગ યુ how to step back into your life and how to emotionally detach yourself from the current situation. તો સ્ક્રીન એક્સરસાઇઝ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. સારું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જે તમને દર્શાવે છે કે તમારી જીવનની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને આપણા જીવનથી અલગ તારવીને, અલગ કરીને કેવી રીતે એને જોવાનું અને કેવી રીતે એને સોલ્વ કરવાની, બરાબર, એને સમજવા માટેની આ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. સો દેટ યોર વિઝન બિકમ્સ ક્લિયર, કે જેથી તમારા જે દૃષ્ટિકોણ છે જીવનના એ સ્પષ્ટ થાય. એન્ડ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, અને તમે સ્પષ્ટપણે જોઈ શકો કે તમારી સાથે શું ચાલી રહ્યું છે. અહીંયા સુધી તમારા ફોર્થ ક્વેશ્ચનનો આન્સર છે. બરાબર, ધ સ્ક્રીન એક્સરસાઇઝ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ શોઈંગ યુ હાઉ ટુ સ્ટેપ બેક ઇન યોર લાઈફ
બરાબર, તમારા જીવનમાં તમારે કેવા પગલાં લેવાના, એન્ડ હાઉ ટુ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન. જે હાલની જે વિકટ સમસ્યાઓ હોય, પ્રોબ્લેમ્સ જે હોય એમાંથી પોતાની જાતને કેવી રીતે અલગ કરવાનું. એન્ડ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે જેથી તમે સ્પષ્ટપણે જોઈ શકો કે ખરેખર એ સમસ્યા શું છે, શું ઉકેલ આવી શકે એ સમજી શકો તમે. બરાબર. હવે પાંચમો પ્રશ્ન છે તમારો કે ભાઈ વોટ આર ધ સ્ટેપ્સ ઇન્વોલ્વ ધ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ. સ્ક્રીન એક્સરસાઇઝ મેથડના પગલાં કયા, એના સ્ટેપ કયા. બરાબર. તો અહીંયાથી એક ફિફ્થ ક્વેશ્ચન શરૂ થાય. ફિફ્થ ક્વેશ્ચન અહીંયાથી શરૂ થાય છે તમારો. વેન ઇમોશન્સ ટેક યુ ઓવર, જ્યારે લાગણીઓ તમારી ઉપર વટ થઈ જાય, ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ફોર યુ ટુ થિંક રાઇટ એન્ડ ક્લિયરલી. જ્યારે ઇમોશન્સ તમારા મગજ ઉપર હાવી થઈ જાય તો એ તમને કોઈ પણ સ્પષ્ટપણે વિચાર આવવા દેતો નથી. તમને અશક્ય લાગે દરેક વાત. બરાબર. તમે યોગ્ય રીતે વિચાર નથી કરી શકતા, સ્પષ્ટ વિચાર નથી કરી શકતા. નાઉ કમ્સ ધ રોલ ઓફ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ને ત્યારે જ સ્ક્રીન એક્સરસાઇઝ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. બરાબર. there are various steps which you need to follow for completing the screen exercise. અને એમાં અલગ અલગ પગલાઓ છે કે જેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તો તમારે આ સ્ક્રીન એક્સરસાઇઝની મેથડને પૂરી કરવા માટે આ નીચે આપેલા પગલાઓને અનુસરવાના છે. The process start with closing your eyes and thinking about yourself, your stressful situation as a film in front of you. તો આ પ્રક્રિયાની શરૂઆતમાં જ તમારે શું કરવાનું, પહેલાં આંખો બંધ કરીને કોઈ જગ્યાએ બેસવાનું છે શાંતિથી, અને જે તમારો સ્ટ્રેસફુલ ડે છે, જે સિચ્યુએશન છે, બરાબર, સમસ્યાઓથી ભરેલી જે પરિસ્થિતિ છે, એને એવી રીતે જુઓ જાણે તમારી સામે એક ફિલ્મ ચાલી રહી છે. બરાબર. રિપ્લેસ યોર સેલ્ફ with somebody else of same gender and give advice to that person who is replacing you. અને ત્યાર પછી તમારી એ સમસ્યાને એવી રીતે વિચારો કે એ સમસ્યા તમારા કોઈ નજીકના સંબંધીની, કોઈ ખાસ મિત્રની એ સમસ્યા છે, તમારા પરિવારના કોઈ સભ્યની એ સમસ્યા છે, અને એમાં જેન્ડર સેમ હોવું જોઈએ. એટલે જો તમે પુરુષ હો તો સામે કોઈ નજીકનો પુરુષ, તમારા પિતા, ભાઈ વગેરે કોઈ પણ મિત્ર, સ્ત્રી હોવ તો મમ્મી, બહેન વગેરે કોઈ પણ એવું સેમ જેન્ડર હોય, એને આ સમસ્યા છે એવું વિચારો. તો તમે એને શું સલાહ આપશો એ સલાહ વિચારો અને એ વ્યક્તિને એ સલાહ આપો. ફાઇનલી ઓપન યોર આઈઝ એન્ડ એક્ટ ઓન યોર એડવાઇસ ઓનલી. અને પછી શું કરવાનું છે, તો પછી તમારે આંખો ખોલી દેવાની છે અને તમે જે સલાહ તમારા સેમ જેન્ડરને એ સમસ્યામાં આપી એ જ સલાહને તમારે અનુસરવાનું છે. બરાબર. હંમેશા સલાહ આપવું બહુ સહેલું હોય છે, તો આ ઇઝી થઈ જાય. રાઈટ. હવે છઠ્ઠો પ્રશ્ન છે તમારો. છઠ્ઠો પ્રશ્ન, વોટ આર ધ મેઇન આઉટકમ્સ ઓફ ધીસ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝના બીજા ફાયદા કયા, બીજા ફાયદા કયા. તો અહીંયાથી છઠ્ઠો પ્રશ્ન શરૂ થાય જવાબ. ધ મેઇન એડવાન્ટેજ ઓફ ડુઈંગ ધીસ એક્સરસાઇઝ ઇઝ ધેટ યુ યોર સેલ્ફ ગીવ એડવાઇસ ટુ યોર સ્ટ્રેસફુલ સિચ્યુએશન. આનો મુખ્ય લાભ એ થયો કે તમે તમારી જાતને જ આ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાંથી કેમ બહાર આવવું એની સલાહ આપી છે. બાય કીપિંગ યોર ઇમોશન્સ અસાઇડ. બરાબર ને, તમારી લાગણીઓને એક બાજુ મૂકી છે. એઝ અ રિઝલ્ટ ઓફ ઇટ યુ આર સેટિસ્ફાઈડ વિથ યોર ગિવન સોલ્યુશન એન્ડ કેન એક્ટ અપોન ઇટ કેરફુલી. અને એનું પરિણામ એવું આવે છે કે તમે જે સલાહ આપી છે એ જ સલાહને તમે જાતે પણ અનુસરો છો અને કાળજીપૂર્વક એ પગલાંને ફોલો કરો છો. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ. તો આ થઈ ગઈ યુનિટ 3ની બીજી એક આઈએમપી શોર્ટ નોટ. બરાબર, જેનું નામ છે, તમને આપેલું છે, ધ પોઝિટિવ થિંકિંગ એન્ડ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ. ઓકે મિત્રો. તો આને સવાલની સાથે તમારે લખી દેવાનું છે. સમજવા માટે નીચે ભાષાંતર પણ હું સેન્ડ કરું છું તમને. બરાબર. એને હોમવર્કમાં લખવાનું નથી, પ્રશ્નો ઉતારવાના છે શોર્ટ નોટના નામની નીચે, અને એની સાથે જ શોર્ટ નોટ પણ લખી દેવાની છે એકવાર નોટમાં. બરાબર. આ તમારું આજનું હોમવર્ક છે. બરાબર. તો એ તમારે ક્લિયર કરી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, દેન બાય. નેક્સ્ટ પીરિયડમાં મળીશું.